મેરાણી માનો હે ટપાકો જો આવો સૂલો હોય દેહીનો લાકડાથી જો આવી રીતના સૂલે રોટલા કરતા હોય આવા બાજરાના રોટલા હોય ને જો આવી મણિયાઈ જેવી આ ટપાકા બોલાવતી હોય ને એ પ્રસાદીમાં મારા ભગવાન હું ઘટે વીરા તો સાથ સહકાર મારા ભગવાન બધાને દેવાનો ને જોઈ લ્યો મેરાણીમાં રોટલો આગળ તાવડીમાં નાખે ત્યાં સુધી તમને વિડીયો ચાલુ રાખીને પછી કંઈક બે શબ્દ મણીમાં બોલીએ પણ જો નાખો વાહ મેરાણી આવી વાહ વાહ એ મારા બાપ 700 દીજો લીલાભાઈજી મામો દેવ હાદાને રાખે દયા કરજો જય મામા સરકાર આટલી વાણીમાં મણિયાઈને આટલી વાણીમાં ભગવાન બધે સમજી જજો જય મામા સરકાર જય મામા સરકાર તારીખ 19/3/2025 ને જોઈ લ્યો ભાઈ અમારા મામા સરકારની મોજ જો એર કુલરની 55 લીટર પાણી હમાય ફૂલ ઠંડી હવા આવે ને આ તો મારા મામાની મોજ હોય ને એ તો ભાઈ 12 વાગ્યાથી અમે જો આવી રીતના જમવાનું ચાલુ કરી દઈએ મારા ભગવાનને આ તો મામા સરકારનો મામા સરકાર અન્નક્ષેત્ર હોય ને ગુજરાતની અંદર આ પહેલું મારું લીલા ભગતનું મામા સરકાર અન્નક્ષેત્ર છે બાકી મામા સરકારના મંદિરો ઘણા છે ને લીલા ભગતથી પણ સારું ખવડાવે ભગવાન પણ મામા સરકાર અન્નક્ષેત્ર નામનો બોર્ડ મારીને મને મારા ધારા પ્રમાણે કે ગુજરાતમાં પહેલું મામા સરકાર અન્નક્ષેત્ર મારા ભગવાન હોય અન્નક્ષેત્રમાં જો જમવા બેસે ને ત્યાં પણ જો આવી રીતના એર કુલરની હવા ખવડાવવાની હોય મારા ભગવાનને પછી જો અહીં મામા સરકારે જાય વડલો આપ્યો એટલે ખાઈને પણ જાય વડલે હીરે બેહવાનું આ તો મારા મામા સરકારની મોજ હોય ને આ તો લીલો ભગત જ મોજ કરાવતો હોય ને ભગવાનનો સાથ મળતો હોય તો લીલા ભગતને આવી જ મોજ કરવાય ને હજી આપણે આગળ વધારે સેવા કરતીનું કામ કરવું પણ લીલો ભગત એ નાનો માણસ હોય મને જેમ યોગ્ય લાગે એમ આપણે પછી દવાખાનાનું આ કામનો માણસ એવું આપણે એક આયોજન ગોઠવવું મામા સરકારની મોજ મામાની દયા તો એ પણ આપણે સેવાના કામ કરીએ તો જય મામા સરકાર ભગવાન જય મામા સરકાર જઈ લે અમારે મણિયાઈ સાય પીવરાવે મેર સાય ને રોટલો હા મેરનો પડકારો સાયનો જોઈ મારા ભગવાન જય મામા સરકાર જય મામા સરકાર ભગવાન જય મામા સરકાર અન્નક્ષેત્ર ભગવાન તારીખ 19/3/2025 મારા ભગવાન આ તો મારા મામા સરકારની મોજ હોય તો ભગવાન શું ઘટતું હોય ને જો આજે 19 તારીખને પ્રસાદી આપણે દાલ ફ્રાય ખીચડી સાય મરચાં તો આ તો મારા મામા સરકારની મોજ હોય ને બીજા નંબરમાં કે આપણે એક વાત આ વારે વાર નામ શું કરો લેવાનું મન થાય કે આપણે મૂળ વડાળાના રાજુભાઈ ને હાલ ઇઝરાયલ જો એની આ ભગવાન એક આપણે એર કુલર લઈ દીધું હતું તો જો આપણે ભગવાનનું જો આ છોકરાઓ નાના ખાય બિચારા જો એને હવા ઠંડી ખરવાવી રાજુભાઈ તો સારું કામ કહેવાય કેમ કે વારે અટણે ઉનાળાની વસ્તુની તમે જે અટણે આવીને તો બહુ એકલા હવાઈ ફેંકે ને જો ભગવાનને નકણે ગરમી થાય ઉપર પતરા હોય તો પંખા ફીટ થાય નહીં તો આ તમારા મામા સરકારની મોજ હોય ને લીલા ભગતને સાથ સહકાર ભગવાન દેવાનો ને આપણે તો જે કોઈ આપણે સાથ સહકાર દઈએ એ તો આપણે જે કંઈ આપ્યું હોય કરીને જ બતાવવાનું ભગવાનની વસ્તુ છે કંઈ મારા માટે હું કરતો નથી ભગવાન ને બીજા નંબરમાં કે મારે આમાં નંબર છે ને ઓલો છોકરો યુટ્યુબમાં ગીત વગાડતો હતો તો ફોર્મેટ લાગી ગયો તો કોઈના નંબર અત્યારે મારી પાસે છે નહીં ભગવાન તો તમારે એક વાર લીલા ભગતને કોન્ટેક્ટ કરવો તો હું સેવ કરતો રહી જય મામા સરકાર ભગવાન જા આવી રીતના એમ નહીં કે ભાઈ દહીંને બેહાડી દીધા હતા દીકરાના લગ્ન હોય ને કેમ ઓલો તાણ કરતા હોય આ તો એવી રીતના અમારું અન્નક્ષેત્રમાં ભાઈ ગાયકા ખવડાવવાનું શાક દાળ આપણે ગમે એટલી વાર માણસ આરામથી ભગવાન જમે એવું જ આપણે લીલા ભગતને કરવાનું છે તો મારા મામા સરકારની જય હો ભગવાન જય હો જય હો જો અમારી જો દેવીમાં જો સાય પીરી કે સાય ખાવ ભગવાન અહીં તો મામાના ભાડે જો સાથ સહકાર દેતા હોય તો મારે હું ખવડાવવા મારા ભગવાન વાંધો છે હે જય મામા સરકાર